કલેક્ટર શ્રીમતી મયુરા બારોટની ઉપસ્થિતિમાં ભરૂચમાં તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન। ભરૂચ જિલ્લામાં નાગરિક સુરક્ષા અને સંરક્ષણની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવી છે। ભરૂચ સહિત તમામ તાલુકા મથકોમાં નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને આપત્તિ સંજોગોમાં યોગ્ય રીતે પ્રતિસાદ આપવા અને સંકટ પરિસ્થિતિઓમાં સુરક્ષા અને બચાવ કામગીરી માટે તૈયાર કરવો છે। ભરૂચ શહેરમાં નાયબ કલેક્ટર શ્રીમતી મયુરા બારોટની ઉપસ્થિતિમાં નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નાગરિકોને આગ, ભૂકંપ, બાંધકામના દુર્ઘટનાઓ અને અન્ય આપત્તિઓમાં પ્રાથમિક સારવાર, બચાવ કામગીરી અને સંકટ સંચાલન અંગે તાલીમ આપવામાં આવી। તેમજ નાગરિક સંરક્ષણના મહત્વ અને તેના પ્રભાવ અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। આ તાલીમ કાર્યક્રમોનો હેતુ નાગરિકોને આપત્તિ સંજોગોમાં સ્વયં સહાયતા અને સામૂહિક સહયોગ દ્વારા સંકટ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સક્ષમ બનાવવાનો છે। તેમજ સ્થાનિક તંત્ર અને નાગરિકો વચ્ચે સંકલન વધારવા અને આપત્તિ સંચાલન ક્ષમતાઓને મજબૂત બનાવવાનો છે। આ કાર્યક્રમો દ્વારા નાગરિકો વચ્ચે સંવેદના અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવશે। આ તાલીમ કાર્યક્રમો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ યોજવામાં આવી રહ્યા છે, જેમાં નાગરિકોને આપત્તિ સંચાલન, પ્રાથમિક સારવાર, બચાવ કામગીરી અને સંકટ પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ અંગે તાલીમ આપવામાં આવી રહી છે। આ કાર્યક્રમો રાજ્યના નાગરિક સુરક્ષા માળખાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે।